મોટા સમાચાર સામે આવી રહ્યા છે નડિયાદથી કે જ્યાં બે વ્યક્તિઓના શંકાસ્પદ રીતે મોત થયા છે। જવાહરનગરના બે વ્યક્તિઓના મોત થયા છે। દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ છે। લઠ્ઠાવાળો દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ છે। મોત કયા કારણોસર થઈ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ફરી એક વખત કહી શકાય કે ગુજરાતમાં લઠ્ઠાના કારણે, લઠ્ઠાકાંડના કારણે બે લોકોના મોત નીપજ્યા છે। દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ છે, જ્યારે બે લોકો જે દારૂ પીધા બાદ મોતને ભેટ્યા છે। નડિયાદની ઘટના છે તો કે હાલ લઠ્ઠાવાળો દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી સીધી માહિતી મેળવીશું। કરુણેશ, બે લોકોના મોત થયા છે શંકાસ્પદ હાલતમાં, ત્યારે લઠ્ઠાનું પણ હાલ આમાં નામ સામે આવી રહ્યું છે, શું છે વધુ માહિતી? જી ઉત્સવ, આ જે સમગ્ર ઘટના છે નડિયાદના જવાહરનગર વિસ્તારની ઘટના છે કે જ્યાં બે લોકો નહીં પરંતુ આ આંકડો હવે 3 પહોંચ્યો છે અને 3 લોકોના મોત થયા છે। શંકાસ્પદ મોત અત્યારે કહી શકાય, કારણ કે જે રીતે આસપાસના જે રહીશો છે અને પરિવારજનો છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તે લોકોના દારૂ પીવાથી મોત થયા છે। ત્યારે તે વિસ્તારમાં જે રીતે ખુલ્લેઆમ દેશી દારૂ અને વિદેશી દારૂનું જે વેચાણ ચાલી રહ્યું છે, જેને લઈને આ તમામ જે લોકો હતા ત્યાં દારૂ પીવા ગયા હતા અને ત્યારબાદ જ તેમના મોત નિપજ્યા હોવાનું પરિવારજનો અત્યારે આક્ષેપ લગાવી રહ્યા છે। આ તમામ જે લોકો છે, મૃતકો છે, તેમને તો પહેલા સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, પરંતુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરે આ તમામ લોકોની તપાસ કરી ત્યારે તપાસ કરતા તમામ 3 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે ફરી એકવાર સિરપ કાંડ હજુ ભૂલાયો નથી, ત્યાં તો હજુ બીજો એક લઠ્ઠાકાંડ થયો હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ આ સાથે આ જે વ્યક્તિએ પોતાના વહાલસોયાને ગુમાવ્યો છે તેમની સાથે સીધી વાત કરીએ। તેમના જે કાકા છે તેમની સાથે વાત કરીએ। શું નામ કાકા આપનું? પીકે ચૌહાણ જી। અને કોણ અત્યારે તમારો કયા સંબંધી છે, કોણ છે? મારો ભત્રીજો હતો આખી ઘટના કાનુભાઈ ધનાજી ચૌહાણ મારો ભત્રીજો હતો। એ બેરામુંગ હતો અને દરરોજ જવાહરનગર ફાટક આગળ વજન કોટો લઈને બેસતો હતો। 2 રૂપિયા, 1 રૂપિયો, નાના છોકરાને 1 રૂપિયો, મોટાના 2 રૂપિયા લઈને એવું તો બેસીને એનો સમય પસાર કરતો હતો। પછી એ ગમે ત્યારે દારૂ પીવા જતો હતો। આજે સોજના એ ઘરે 5 વાગ્યાથી નીકળીને પછી ગયો અને ત્યાં આગળ એને દારૂ પીધો હશે અને દારૂ પીધા પછી એના અસ્વસ્થ થઈ ગયો, એટલે એના બોર્ડમાં અમે અમારો નંબર લખેલો હતો। એ નંબર મુજબ એણે અધર્મ્યને ફોન કર્યો કે ભાઈ આ તમારા સ્વજનને આવું થયું છે અને અત્યારે પેલા પગ ઘસે છે, આમ હાથ પગ ખેંચાય છે ને એવું બધું વર્ણન કર્યું। એટલે અમારે તાત્કાલિક મારા જે એ ભાઈનો જે છોકરો છે, મારો પોતરો, એ ત્યાં સ્થળ પર ગયો અને સ્થળ પરથી લઈને પછી 108 બોલાવી અને સિવિલમાં લાવીને દાખલ કર્યો। સિવિલમાં મેડિકલ ઓફિસર શ્રીએ મૃત જાહેર કર્યો। એટલે આ કેટલા વાગ્યાની ઘટના છે અને દારૂ પીવા જ ગયો હતો ને ત્યારબાદ જ આવું થયું હતું? હા, દારૂ પીવા કાયમ દારૂ પીવા જાય છે ને, એનો સમય જ હતો એમ। 5 વાગે ઘેરથી નીકળે પછી એ વજન કોટો લઈને બેઠા, અડધો કલાક જોઈને પછી ત્યાં આગળ જે બે એના 5-10 રૂપિયા જે આવે 20-25 એ દારૂ જ પીતો હતો એનાથી। અને દારૂ પીને કઈ જગ્યાએ દારૂ પીવા જતો હતો એનો કઈ ખ્યાલ છે? એ અંદરની ગલીમાં જતો હતો એમ એક ગલીમાં એવા કઈ દારૂ પીવા જતો હતો એવું હમણાં મારા ધ્યાનમાં છે એવું લગભગ। બરાબર છે। અને આ સાથે બીજા પણ કેટલાક લોકો છે, એ લોકોના પણ આ જ રીતે મોત થયા છે। એ લોકો સાથે શું થયું? એ લોકો અહીંયા આગળ સિવિલમાં આવ્યા ને 3 મારી જોતા જ મરી ગયા। અડધા કલાકમાં 3 મરી ગયા। એ લોકો કઈ હાલતમાં હતા? એ સિરિયસ જ હતા બિલકુલ, પણ અહીંયા આગળ સિવિલમાં આવ્યા બંને, એ બંને જીવિત હતા એમ। અને અહીંયા આગળ એમનું સારવાર શરૂ થઈ મારી નજરે અને અડધા કલાકમાં એ એક્સપાયર થઈ ગયા। કયા વિસ્તારમાંથી હતા એ લોકો? એ ત્યાં જોડે જ બધા હતા। એ જે ભાઈ અમારા ભત્રીજા હતા ને એ જવાહરનગરના જ છે। બરાબર છે। અને ત્યાં એ ફાટક આગળ જ બધા આવું થયું એમ। કેટલા વર્ષથી તમારો જે ભત્રીજો હતો તે આ દારૂનો વ્યસન હતો અને દારૂ પીતો? 5-6 વર્ષથી લગભગ પીતો હશે ને એમ। પેલા ખોનગી પીતો, પણ હવે અમને ખબર પડી કે આ જાહેરમાં કઈ દારૂ પીવો છે એમ। પણ એ બેરો મૂંગો હતો એટલે એનામાં પછી બહુ પરેશાન નતા કરતા। તો જે રીતે ઉત્સવ અહીંયા આગળ જે પરિવારજનો છે તે લોકો સ્પષ્ટ અહીંયા આક્ષેપ લગાવી રહ્યા છે કે ત્યાં જે દારૂ પીવાથી એક નહીં પરંતુ 3 લોકો, આ જ રીતે 3 લોકો સાથે ઘટના બની, તે પહેલા સિરિયસ થઈ ગયા। તે લોકોને કોઈ પણ જાતનું ભાન ના રહ્યો, જીવ ના રહ્યો અને આ ઉપરાંત તે લોકો પોતાના પગ ઘસતા હતા। અને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે આજુબાજુ વાળા લોકોએ જોઈ, તુરંત જ તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તુરંત જ તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આવતા સારવાર દરમિયાન જ
તેમનું મોત થયું છે અને કેટલાકનું તો રસ્તામાં જ મોત થઈ ગયું હતું અને ડોક્ટરે અહીંયા આવીને તેમને મૃત જાહેર કર્યા છે. બિલકુલ. ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલ તો ખેડા ટાઉન પોલીસ જે છે તે હાલ ઘટના સ્થળે, ખેડા પોલીસ જે છે અને સમગ્ર જે ટીમ છે પોલીસનો કાફલો તે હાલ ઘટના સ્થળે એટલે કે જવાહરનગર વિસ્તારમાં પહોંચ્યો છે અને જાણે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો ઘાટ સર્જાયો હોય તે પ્રકારની અત્યારે કાર્યવાહી જે છે તે કરી રહ્યા છે. પરંતુ જો સવાલ સૌથી મોટો એ થાય છે કે જો ખેડા પોલીસે આ પહેલા જો કાર્યવાહી કરી હોત તો 3 જણ પોતાના જીવ ન ગુમાવ્યા હોત. આજ સવારની જે ઘટના આપણે કહું કે ગઈકાલ રાતની જે ઘટના છે, જે સંદેશ ન્યૂઝે એક્સક્લુઝિવ જે ઘટના છે ચલાવી હતી કે એક દારૂમાં નબીરાઓ જે છે પોતાની કારમાં દારૂની મહેફિલ માણતા જઈ રહ્યા હતા અને તેમને અકસ્માત સર્જ્યો. વિદેશી દારૂ હોય કે દેશી દારૂ હોય, ખુલ્લે આમ જે આપવામાં આવેલી છૂટ તે લોકોને મોત તરફ ધકેલી રહી છે. તેના જીવતા જાગતા પુરાવા રોજે રોજ મળી રહ્યા છે. ઉત્સવ બિલકુલ કરુણેશ, જે રીતે આ ઘટના સામે આવી છે, મોટી વાત તો એ છે કે પોલીસને શું અંદાજ નહોતો કે ત્યાં દારૂની હાટડીઓ છે ધમધમી રહી છે. કારણ કે તમે જે રીતે કીધું કે શીરપ કાંડ થયો, ત્યારબાદ લઠ્ઠાકાંડ થયો, આ કાંડ જે છે તે દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે, લોકો જીવ ગુમાવી રહ્યા છે. કદાચ 3 નહીં પરંતુ 3 થી વધારે લોકોએ દારૂ પીધો હોઈ શકે છે. ત્યારે ઘટના સામે આવી રહી છે ખેડાથી, જે તંત્રની પોલ છતી કરે છે અને પોલીસની કાર્યવાહી સામે સવાલ 100% ઉભા કરે છે. કારણ કે દારૂ પીધો 1 નહીં 2 નહીં પરંતુ 3 લોકોના મોત નિપજ્યા છે. આ દેશી દારૂની હાટડીઓ જે છે તે બેફામ રીતે ધમધમી રહી છે, જેનેથી લઈ લોકો જે છે તે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કરુણેશ, આ જે ઘટના છે તેમાં પોલીસ જે છે એના દ્વારા શું હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે આ દારૂના જે હાટડીઓ છે તે ધમધમી રહી છે. જે રીતે સ્વજનના જે છે તેઓએ કીધું છે કે દારૂની હાટડીઓ ધમધમી રહી હતી, ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે ચોક્કસપણે કહી શકાય કે આ જીવ ગયા છે તો પોલીસની કાર્યવાહી ન કરવાને કારણે ગયા છે. જી બિલકુલ ઉત્સવ, આ જે ફલિત થઈ રહ્યું છે તે સ્પષ્ટ છે કે પોલીસે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન કરી અને દારૂની જે હાટડીઓ છે તે ધમધમવા દીધી અને તેમના આશીર્વાદથી જ આ તમામ જે દારૂની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ છે તમામ વિસ્તારોમાં ધમધમી રહી છે. અને તેને લઈને જ બુટલેગરો, દેશી દારૂના વેપારીઓ હોય, વિદેશી દારૂના વેપારીઓ હોય, ફૂલ્યા ફાલ્યા છે અને બેફામ રીતે ધંધો કરી રહ્યા છે અને સાથે સાથે પોતાના આવી જે સમાજમાં જે લોકો છે તેમના જીવ પણ લઈ રહ્યા છે. અને હાલ જે છે તે નડિયાદના જવાહરનગર વિસ્તારની અંદર હાલ પોલીસનો જે કાફલો છે તે પહોંચી ગયો છે. મેં હમણાં કહ્યું તેમજ કે હવે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે અને હવે પોલીસ ત્યાં પહોંચી છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ જે આ રીતે ગેરકાયદેસર જે રીતે દારૂના ધંધા કરી રહ્યા છે, દેશી વિદેશી દારૂના ધંધા કરી રહ્યા છે, તેમની પર હવે પોલીસ તવાઈ બોલાવી રહી છે અને તેમના તમામ જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર પોલીસ છાપો મારી રહી છે અને કાર્યવાહી કરી રહી છે. સમગ્ર માહિતી આપવા બદલ આભાર કરુણેશ. તો નડિયાદથી મુદ્દો સામે આવી રહ્યો છે કે જ્યાં દારૂની હાટડીઓ ધમધમતા 3 લોકોના મોત નિપજ્યા છે.